હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, મેગી તો આપણે બધાને ભાવતી જ હોય છે. ખાસ નાના બાળકોને તો બહુ જ ભાવતી હોય છે. પણ રોજ રોજ મેગી ખાવું બહુ હેલ્ધી નથી હોતું, પણ ક્યારેક ક્યારેક આપણે તેને એન્જોય જરૂરથી કરી શકીએ. તો ચલો ફ્રેન્ડ્સ, આજે આપણે મેગીમાં એક મહારાષ્ટ્રીયન સ્ટાઇલનો ટ્વિસ્ટ લઈ આવીએ અને ગ્રીન થેચા મેગી રેડી કરીએ. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે જૈન ગ્રીન થેચા મેગી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, ગ્રીન થેચા મેગી બનાવવા માટે આપણે એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકશું. તેલ થોડુંક ગરમ થાય ત્યારબાદ તેમાં સિંગદાણા એડ કરશું. તેને 1-2 મિનિટ માટે રોસ્ટ કરશું. ત્યારબાદ તેમાં લીલા મરચાં એડ કરશું. તેને પણ 1-8 મિનિટ માટે રોસ્ટ કરીને ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને ત્યારબાદ કોથમરી એડ કરશું. પેન હજી થોડીક ગરમ હશે એટલે તેમાં કોથમરી રોસ્ટ થઈ જશે. જો ગેસની ફ્લેમ ઓન રાખશું તો તાપ વધારે લાગશે ને કોથમરી કાળી પડી જશે. કોથમરી કૂણા ડાઠા સાથે જ લેવાની છે જેથી કરીને થેચાનો સ્વાદ સારો આવે. ત્યારબાદ જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધો લીંબુનો રસ એડ કરશું અને મિક્સચરમાં અધકચરું પીસી લઈશું. એકદમ ફાઇન પેસ્ટ રેડી નથી કરવાની, અધકચરી રાખવાની છે. થેચા બનીને રેડી છે. હવે આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકશું મેગીને વઘારવા માટે. તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં ઝીણા ચોપ કરેલા કેપ્સિકમ અને ફણસી એડ કરશું. ત્યારબાદ થોડાક પાણી સાથે વટાણા એડ કરશું જેથી કરીને વટાણા ઉડે નહીં. 1-2 મિનિટ માટે સોતે કરી લઈશું. ત્યારબાદ જે થેચા રેડી કર્યો છે તે એડ કરી દઈશું. 2 મિનિટ માટે તેને પણ સરખું મિક્સ કરી લઈશું. હવે જરૂરિયાત પ્રમાણે થોડુંક પાણી એડ કરશું. પાણી થોડું થોડું કરીને જ એડ કરવાનું છે. જો પાણી વધારે પડી જશે તો મેગી વધારે ઢીલી થઈ જશે. મિક્સચર જારમાં થોડુંક પાણી એડ કરીને તે પણ લઈ લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો વેજીટેબલ અને થેચાનું મિક્સચર એકદમ ગ્રીન અને મસ્ત દેખાઈ રહ્યું છે. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું અને પાણી બોઇલ થાય ત્યારબાદ આપણે મેગી એડ કરી દઈશું. તમે જોઈ શકો છો પાણી બોઇલ થઈ રહ્યું છે તો હવે આપણે મેગી એડ કરી દઈએ. હવે આપણે થોડુંક મીઠું એડ કરશું. થેચામાં તો પહેલાંથી તે એડ કરેલું છે તો મીઠું તે પ્રમાણે એડજસ્ટ કરીને એડ કરશું. મને થોડુંક પાણીની જરૂરિયાત લાગે છે એટલે હું થોડુંક પાણી એડ કરી રહી છું. બધું જ મિક્સ કરી લઈશું અને કડાઈને લીડથી 2 થી 3 મિનિટ માટે કવર કરી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખશું. ફ્રેન્ડ્સ, જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. આ ગ્રીન થેચા મેગી એકદમ જ ટેસ્ટી બને છે માટે તમે તેને જરૂરથી ટ્રાય કરજો. હવે ચેક કરી લઈએ કે મેગી કૂક થઈ ગઈ છે કે નહીં. તમે જોઈ શકો છો મેગી એકદમ જ સોફ્ટ અને કૂક થઈ ગઈ છે. હવે મેગી મસાલા ટેસ્ટ પ્રમાણે એડ કરશું. તે છેલ્લે જ એડ કરવાનો છે જેથી કરીને મેગીનો કલર ગ્રીન જ રહે. હવે લાસ્ટમાં અડધા લીંબુનો રસ નીચોવશું અને પ્રોપરલી મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો મેગી આપણી એકદમ જ પ્રોપર બની ગઈ છે. તો હવે આપણે તેને સર્વ કરી લઈએ. તો આપણી જૈન ગ્રીન થેચા મેગી બનીને રેડી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.